પાટણ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે। ત્યારે પાટણ શહેરના જાહેર માર્ગો પર છાશવારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજાથી જનતા હોસ્પિટલ જવાના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે સર્જાતા હોય છે। ત્યારે માર્ગ પર બળિયા હનુમાન જવાનો માર્ગ સાંકડો હોવાથી અહીં અનેક ફોર વ્હીલર વાહનો પસાર થતા હોવાથી અને વાહનો આડા ઉતરતા હોવાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે અગાઉ પાલિકા તંત્ર દ્વારા બગવાડાથી બળિયા હનુમાન જવાના સાંકડા માર્ગ પરથી મોટા વાહનો પસાર ન થાય તેના તકેદારીના ભાગરૂપે લોખંડની 3 એંગલો લગાવવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ એંગલો અદૃશ્ય થઈ જતા માર્ગ પરથી મોટા વાહનો પસાર થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે સર્જાતા હોય છે। જ્યાં પાલિકા તંત્ર દ્વારા બગવાડા દરવાજા પાસેના ટ્રાફિક જામના દ્રશ્યોનો કાયમી ઉકેલ લાવવા ફરી એકવાર બગવાડાથી બળિયા હનુમાન જવાના સાંકડા માર્ગ પર લોખંડની 3 એંગલો મારવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। અને આ વિસ્તારમાં છાશવારે સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યોને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકા દ્વારા બગવાડાથી જનતા હોસ્પિટલ જવાના માર્ગનું નવીનીકરણ કર્યા બાદ રોડની વચ્ચે ડિવાઈડરો પણ સુંદર બનાવવામાં આવ્યા છે, પરંતુ બળિયા હનુમાનના સાંકડા માર્ગ પરથી મોટા વાહનો આડા ઉતરતા છાશવારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જેથી પાલિકા તંત્ર દ્વારા અગાઉની જેમ ફરી એકવાર બળિયા હનુમાન જવાના સાંકડા માર્ગ પર લોખંડની 3 એંગલો મારવામાં આવે, જેથી મોટા વાહનો અહીંથી પસાર થઈ શકે નહીં અને 2 વ્હીલર વાહનો સરળતાથી પસાર થઈ શકે। જો તેમ કરવામાં આવે તો બગવાડા દરવાજા ખાતે છાશવારે સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યોની કાયમી ઉકેલ લાવી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું। શું પાલિકા તંત્ર દ્વારા બળિયા હનુમાન જવાના માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યોને કાયમી ઉકેલ લાવવા લોખંડની એંગલો લગાવવામાં આવશે ખરા? કારણ તો એ રહ્યું છે કે આજે મેઇન રોડ નવો બની ગયો, આપણો સરસ રોડ બની ગયો છે, ડિવાઈડર નગરપાલિકા સરસ કામ કર્યું છે, પણ જે બાજુનો જે આ બળિયા હનુમાન બાજુનો જે રસ્તો નાનો જે સાંકડો રસ્તો એમાં ગાડીઓ જાય છે, રિક્ષાઓ વધુ જાય છે અને ગાડીઓ આડી થાય છે, એટલે એના કારણે આગળ આડું થાય 3 રસ્તા પડે એટલે ટ્રાફિક વધુ થાય છે। એની જગ્યાએ પહેલા ભૂતકાળની અંદર આપણે ત્યાં એંગલો મારેલી હતી, એ એંગલ જો નગરપાલિકા 3 એંગલો મારી દે તો એ ટ્રાફિક નાના એક્ટિવા કે બાઇકો આવી જાય, રિક્ષા અને મોટા સાધન ના જાય તો આ ટ્રાફિક જિંદગીમાં થવાનું નહીં।